ओम नमः सिद्धेभ्यः। ओम शुद्धात्मने नमः। रमो अरिहन्ताणं रमो सिद्धाणं रमो आयरीयाणं रमो उवझायाणं रमो लोये सर्वसाहुणम् सिद्धम सुद्धम पणमीय जिरेन्द्रवरनेमि चन्दमकलङ्कम् गुणरयणभूषणुदयं जीवस्य परुवरं मोक्षम्। જેને વિડીયો ઓન ન કરી હોય વિડીયો ઓન કરી લે પ્લીઝ. આપણે જે મંગલાચરણ બોલી રહ્યા છે તો એમ પ્રશ્ન થાય કે કયા શાસ્ત્રનું મંગલાચરણ બોલીએ છીએ. તો એક તો ગોમટસાર જે જીવકાંડ છે એમનું મંગલાચરણ અને જેમાં ધવલા ટીકામાં વિશેષતા ખુલાસા વીરસેન સ્વામીએ કરી છે. તો ષટખંડ આગમના રચયિતા છે પૂજ્ય ભૂતબલી ભૂત પુષ્પદંત અને ભૂતબલી છે. તો એમનું જે મંગલાચરણ છે એ કયું મંગલાચરણ છે? ષટખંડ આગમનું. તો નમોકાર મંત્ર છે, નમોકાર મંત્ર બોલીએ છીએ, જે નમસ્કાર મંત્ર જે ષટખંડ આગમનું મંગલાચરણ છે, જે જે ગોમટસાર જીવકાંડ છે એનું મંગલાચરણ કરીએ છીએ. તો આપણે શરીર 48 મારું આજે ઇન્ટરનેટ કનેક્શન જરાક અનસ્ટેબલ છે તો બીજું કંઈ થઈ ન શકે મારાથી એનાથી. ક્ષોપશમ કોને કહે છે? બહુ પ્રોબ્લેમ હોય તો મને જણાવજો. Yeah, Shital, ક્ષોપશમ કોને? quite a bit break થાય છે. Is it really bad? Well, Is so it? first Okay. It is. Because I've moved to my brother's house, Etle. So I'm not at home. I've moved to my brother's house, Etle. yeah. So this is not my એટલે એટલે બહુ બ્રેક થતું હતું. So I can try and move somewhere. So I can try and move. I think it's better than out there. થાય તો બહુ move. Okay, try to Eh? move somewhere, Sheetal. Try to move. તમને Near બ્રેકઅપ થાવ છો. Okay, Try I'll to try and near move. the hub. Shital, go to the front room, the study room. Study room. Yeah, okay. Yeah, try the study room. The front room, because we used to do it from there. Oh, yeah. એટલે આપણે ક્ષોપશમ જોઈ રહ્યા હતા કે ક્ષોપશમ કોને That's much- કહેવાય? This is called multitasking. You better do it, Jalpa, yeah? I'm not doing it. Course and Nalini Ben. હવે આવે છે? તો એ બ્રેક થાય છે. આવે છે હવે? It's very bad. હા, bad. તો હે? It's really bad still. હજી really bad છે? Yes. થોડીક વાર જો પછી ના આવતો તો move around નીતર. ઓકે? Okay. 5 મિનિટ ટ્રાય કરીએ નહીતર પછી ઉપર જાઉં. ઓકે. કર્મ જે છે ક્ષોપશમ ઘાતી કર્મમાં જ થાય, અઘાતી કર્મમાં ન થાય. કારણ કે ઘાતી કર્મ છે આત્માના ગુણોનો ઘાત કરે એટલે એને ઘાતી કર્મ કહેવામાં આવે છે. આપણે જોયું હતું કે ઘાતી કર્મ નથી. 4 છે. નાના વર્ણ કોઈ પ્રકૃતિ છે સર્વઘાતી પ્રકૃતિ છે અને કોઈ પ્રકૃતિ છે એ કેવી છે? એ દેશઘાતી પ્રકૃતિ છે.
Not હજી good. આવે છે problem? No, sound is not good. Not good. Okay, હું move કરું પાછો. હવે જેને કમ્પ્લેન હોય અનુપને કમ્પ્લેન કરી દેજો, બધા ઈમેલ મોકલી દેજો કે બહુ ઇન્ટરનેટ ખરાબ છે. Emni, where is the hub? Shital, move near the hub. I don't know where the hub is. હવે આટલું મોટું ઘર છે, હબ ક્યાં ગોતવા બેસું? એનું જે કાંઈ study હશે ને, શીતલ, Wherever you are right now, that is really clear. એ બોલે છે ત્યારે This is very clear? ક્લિયર છે. Yeah, this is clear. I mean, this is હમણાં really clear clear. છે? I mean, હા, Yes, yes. where are you now? Okay, so I'll do it on the staircase then, yeah? oh, don't. I can't do it on the staircase. I need a power point. 1 second. અમે એમ માનશું તું આ ચડવા ગયો છો આપણા બધા ચડીએ છે ને દરરોજ એક એક ગુણસ્થાન હા ના પણ પ્રીતિ શીતલને કે ફોર્થ ફ્લોર માં જાય, ચોથું ગુણસ્થાન આવી હશે અનુપના ઘરે. ભલે રહ્યો જ્યાં છે ત્યાં બિચારો બોલે છે. પણ ચોથા ફ્લોર માં ચોથું ગુણસ્થાન આવી હશે. કેમ એકલો છે ત્યાં? બિનિતા ક્યાં? એકલો નથી, બે સાથે છે, હનીમૂન કરવા ગયા છે. તે કાઢી નાખ્યા ઘરમાંથી. તાચનભાઈ, જય જીનેન્દ્ર, જયા કાકી. જયા કાકી કેમ છો? હવે જરાક બેટર છે ઇન્ટરનેટ? યસ. ઓકે ફાઇન. હવે અહીંયા લાઇટિંગ જરાક ઇશ્યુ છે. હવે હું ફ્લોર ઉપર બેસતો છું ઓન ધ લેન્ડિંગ. હા. તો હવે આપણે શરૂ કરીએ. નવા આમ જ પતિ હશે નવ. તો શોભશમ કોને કહે છે? તો ઘાતી કર્મમાં પ્રકૃતિ જે છે સર્વઘાતી પ્રકૃતિ છે અને દેશઘાતી પ્રકૃતિ પણ છે. બે વાત આવશે, એક તો પ્રકૃતિ આવશે અને એક સ્પર્ધક આવશે. તો આપણે જોયું હતું કે પ્રકૃતિ છે એટલે ટાઈપ, તો અમુક જે ઘાતી કર્મની ટાઈપ કેવી છે? તો એ સર્વઘાતી છે. સર્વઘાતી એટલે શું? કે એનો જે પ્રતિપક્ષી છે એનો સર્વથા ઘાત કરે એને સર્વઘાતી પ્રકૃતિ કહેવામાં આવે છે. અને બીજી જે પ્રકૃતિ છે એને દેશઘાતી પ્રકૃતિ કહેવામાં આવે છે. તો એ પ્રકૃતિ કેવી છે? તો એના પ્રતિપક્ષીને સર્વથા નાશ ન કરે, પાર્શલ ડિસ્ટ્રોય કરે, પાર્શલ ક્લાઉડ કરે, એને દેશઘાતી પ્રકૃતિ કહેવામાં આવે છે. હવે દેશઘાતી પ્રકૃતિ જે છે એના સ્પર્ધક જે છે, સ્પર્ધક એટલે શું? સ્પર્ધકમાં આપણે શું જોઈ રહ્યા છે? તો આપણે અનુભાગ જોઈ રહ્યા છે. એટલે એનું ફલ પ્રદાન શક્તિ કેટલી ઇન્ટેન્સિટી થી એ ફળ આપે છે એને સ્પર્ધક કહેવામાં આવે છે. તો જે સર્વઘાતી પ્રકૃતિ છે એના બધા જ સ્પર્ધક કેવા છે? સર્વઘાતી જ છે. અને જે દેશઘાતી પ્રકૃતિ છે એના સ્પર્ધક દેશઘાતી પણ છે અને સર્વઘાતી પણ છે. આ વાત સમજમાં આવી હતી કે નહીં? આમાં પ્રશ્ન હોય તો પૂછો, નહીતર આપણે આગળ વધીએ. કારણ કે આ તો સવિસ્તારથી લાસ્ટ ફ્રાઈડે સમજાવ્યું હતું. કોઈને સમજ પાછું ફરીથી સમજાવું તો ફરીથી સમજાવું, નહીતર આપણે આગળ વધીએ. કારણ કે આ નહીં સમજાય તો ક્ષોભશમની પરિભાષા પણ નહીં સમજાય. एक बार समझाई दो प्लीज. અચ્છા, કોઈ વાત નહીં. એટલે પ્રકૃતિ એટલે type. ના પાછે બ્રેક થાય છે અવાજ. હજી બ્રેક થાય છે? ના હમણાં જ થયો તો પાછે ક્લિયર થયો. અચ્છા, ઓકે, હવે થશે. હવે યુ હેવ ટુ લીવ વિથ ઇટ. પણ બહુ બેડ હોય તો સમજાતું મને કહેજો, બહુ વધારે પડતું બેડ હોય તો કહેજો. પ્રકૃતિ એટલે જેમ કે તિર્યંજમાં છે, કોઈ ઘોડા હોય, કોઈક ગાય હોય, બકરી હોય, તો એ પ્રકૃતિ ટાઈપ્સ. એટલે તિર્યંજની ઘણી બધી વેરાયટીઝ છે. કોઈ એકેન્દ્રીય છે,
કોઈક 2 ઇન્દ્રિય છે 3 ઇન્દ્રિય છે તો એને પ્રકૃતિ કહેવામાં આવે છે, ટાઈપ્સ કહેવામાં આવે છે. એટલે કર્મોની જે ટાઈપ્સ છે જેમ કે જ્ઞાનાવરણ છે, દર્શનાવરણ છે, મોહનીય છે, એને પ્રકૃતિ કહેવામાં આવે છે. ક્યાં ટાઈપ છે એને ટાઈપ કહેવામાં આવે છે. સમજાણું અક્ષય? Yes, yes. હા, મને એમ કે તમે એને સહયોગક્ષમ નું type- કહો છો, સહયોગક્ષમ પાછું લેવાનું વાત કરો ને. હા, શોભક્ષમ એટલે આમ હા. પેલા આટલું સમજો ને કે હા, પ્રકૃતિ હા. છે કે એ પ્રકૃતિ છે 2 હમ. પ્રકારની છે. પ્રકૃતિ અમુક પ્રકૃતિ કેવી છે? દેશઘાતી છે. કે એને સર્વથા નાશ કરી દે છે. તેના પ્રકૃતિને જેમ કે ટકો પણ વ્યક્ત નથી થવા દેતો, પૂરો કેવળ જ્ઞાનનો નાશ કરી દે છે. એવું કોઈ દી નહીં બને કે 1% કેવળ જ્ઞાન છે અને 99% નથી, એવું નહીં બને. તો કેવળ જ્ઞાનાવરણ કેવું છે? તો સર્વઘાતી પ્રકૃતિ છે. તો એ સર્વઘાતી જે પ્રકૃતિ હોય એના સ્પર્ધક કેવા હોય? તો બધા સર્વઘાતી જ હોય. એટલે એમની જે ઇન્ટેન્સિટી જે ફળ આપે છે એ સર્વઘાતી જ છે. તો એ શું કામ કરશે? તો એના પ્રતિપક્ષીનું સર્વથા નાશ કરી દેશે. એટલે બધા સ્પર્ધક જે અનુભાગને બતાડે છે એ બધા કેવા છે? સર્વઘાતી જ છે. સર્વઘાતી પ્રકૃતિના સ્પર્ધક બધા કેવા છે? સર્વઘાતી રૂપ જ છે. બરાબર? અને દેશઘાતી પ્રકૃતિ છે એના સ્પર્ધક કેવા છે? તો દેશઘાતી વાળા પણ છે અને સર્વઘાતી વાળા પણ છે, બંને છે. એટલે એમ નહીં સમજતા કે દેશઘાતી પ્રકૃતિ છે એટલે એના સ્પર્ધક બધા દેશઘાતી છે એમ સમજતા. છે કઈ ટાઈપની પ્રકૃતિ છે? દેશઘાતી છે કે સર્વઘાતી છે? બંને. બોલો તો સહી. હે? હું બધું તારું છે ને હવામાં વહી ગયું છે. શીતલ, નથી આવતું કઈ? મારો પ્રશ્ન શું હતો ઈ જ નથી ખબર. અચ્છા, તો ઓકે. બ્રેક છેલ્લે અચ્છા, તો હું શું કહું છું કે આજે ત્રીજા જ્ઞાનનું નામ અવધિ જ્ઞાન છે. બરાબર? અવધિ જ્ઞાન છે ને, અવધિ જ્ઞાન એ દેશઘાતી પ્રકૃતિ છે કે સર્વઘાતી પ્રકૃતિ છે? આવ્યું હવે? હા, Question? આવ્યું. દેશઘાતી પ્રકૃતિ. દેશઘાતી. દેશઘાતી પ્રકૃતિ છે. તો એ દેશઘાતી પ્રકૃતિ છે તો એના સ્પર્ધક ક્યાં ક્યાં હોય? બે બંને. બંને છે. દેશઘાતી ને સર્વઘાતી. No. શીતલ ગાય. આસો ગાસ્તો છે. બહુ બ્રેક થાય. બહુ બ્રેક થાય છે, કાન્ટ હિયર. હવે એક વાર પાછું મૂવ થવા દો. સોરી. બિચારો. શીતલ, એ સ્ટડી હોય ને, સ્ટડી હા, સ્ટડી એટલે હું શું કહું છું, ઉપર જતા જતા ગુણસ્થાન ચડું છું એમ માનજો તમે. બરાબર. ગુણસ્થાન આરોહણ કરું છું એટલે હું ત્રીજા ગુણસ્થાન ઉપર પહોંચ્યો. હવે go on the 4th floor. સમ્યક મિથ્યાત્વ. શીતલ, હે? સમ્યક સમ્યક મિથ્યાત્વ. મિથ્યાત્વ ગુણસ્થાન. સમ્યક તો મિથ્યાત્વ ગુણસ્થાન. બરાબર છે. I think the hub is on the 4th floor where the study room is. એટલે હું ક્યારની કહું છું, go to the study room, that's where the hub will be. Tiku, there are 2 study rooms. Yeah, there's one on the ground floor, there's one on the 4th floor. So I've told him to try the 4th floor. That's their office, so it could be there.
સતીશ તું ગયો તો હેલ્પ કરવા હું તો રે આવ્યો 2-3 વીક ત્યાં. પતિ ચાલો ક્યાં? હવે જરા કદાચ ક્લિયર આવતું હશે. હા હવે બહુ clear છે. Yeah, હા, ઓકે. હવે છે ને એટલે આપણે શું દ્રષ્ટાંત જોયું હતું? ત્રીજો જ્ઞાનના નામ શું છે? અવધિ જ્ઞાન છે. તો અવધિ જ્ઞાન છે કઈ પ્રકૃતિ છે? દેશઘાતી પ્રકૃતિ છે. અને એના સ્પર્ધક ક્યાં છે? બે. દેશઘાતી બે. અને સર્વઘાતી. બરાબર. તો જેને અવધિ જ્ઞાન ન હોય તેને શેનો ઉદય છે? સર્વઘાતી સ્પર્ધક. અને જેને અવધિ જ્ઞાન છે જેમ કે નારકી છે અને દેવ છે જેમને નિયમથી અવધિ જ્ઞાન હોય તેમને કયા સ્પર્ધકનો ઉદય છે? હે? દેશઘાતી. હા, તેમને દેશઘાતીનો ઉદય છે. બરાબર. ત્યાં સુધી આપણે કઈ રીતે વાત. પછી આપણે એમ જોયું હતું, જો આપણે શિવોપશમની પરિભાષા વાંચી લઈએ પછી આપણે ડાયાગ્રામથી સમજશું. શિવોપશમ કોને કહે છે? એનો ઉત્તર વર્તમાન કાળના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, ભવિષ્ય કાળમાં ઉદયમાં આવવા યોગ્ય સર્વઘાતી સ્પર્ધકોનું સદ અવસ્થારૂપ ઉપશમ અને વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય, આ ત્રણેય રૂપ કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે. એટલે જો આમાં 3 પીસ છે, 3 અવસ્થાઓ છે, 3 અવસ્થાઓ મળીને ક્ષયોપશમ થાય છે. તો પહેલા તો ક્ષય, પછી છે ઉપશમ અને ત્રીજો છે ઉદય. આ 3 છે. એટલે વર્તમાન કાળનો ક્ષય છે, ભવિષ્ય કાળનો શું છે? ઉપશમ છે અને વર્તમાન કાળનો ઉદય છે. એટલે વર્તમાન 2 વાર આવે છે અને ભવિષ્ય 1 વાર આવે છે. બરાબર. Yes. તો ભૂતકાળ કેમ નથી આવતો આમાં? હા, એ તો થઈ ગયા, એ તો કર્મ ખરી ગયા. એટલે ભૂતકાળની વાત નથી આવતી. વર્તમાન કાળની વાત આવે છે 2 વાર અને ભવિષ્ય કાળની વાત આવે છે 1 વાર. બરાબર. તો જો ફરીથી વાત છે, જો વર્તમાન કાળના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, ભવિષ્ય કાળમાં ઉદયમાં આવવા યોગ્ય સર્વઘાતી સ્પર્ધકોનું સદ અવસ્થારૂપ ઉપશમ, વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય, આ ત્રણેય રૂપ કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે. જો આમ તો બહુ સહેલું છે, એકવાર મગજમાં બેસી જશે ને તો બહુ સહેલું છે, એવું અઘરું નથી. છતાં પણ ઘણાને આવડતું નથી, ઘણાને કઠણ પડે છે કે આ ક્ષયોપશમ ખરેખર શું ચીજ છે. એકવાર સમજી જશો ને તો તમારે જેટલા પણ જૈનના શાસ્ત્રો છે, જેટલા પણ આગમ છે, એની ચાવી તમને હાથમાં આવી જશે. કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ પરિભાષા છે ક્ષયોપશમની. તો આપણે ડાયાગ્રામથી સમજીએ. જો આપણે ડાયાગ્રામ દોરીએ છીએ. જો આ નિષેક છે, બરાબર. આ પેલો નિષેક, આ બીજો નિષેક, આ ત્રીજો નિષેક, ચોથો નિષેક. એટલે આ વર્તમાન સમય છે, આ બીજો સમય છે, ત્રીજો સમય છે, ચોથો સમય છે. એટલે ચોથા સમયમાં આટલા કર્મ પરમાણુ ઉદયમાં આવવાના છે, 5મા સમયમાં આટલા કર્મ પરમાણુ આવવાના છે. એને નિષેક રચના કહીએ છીએ, જે આપણે ઘણીવાર જોયું છે. બરાબર. તો વર્તમાન કાળમાં શું થાય છે? વર્તમાન કાળમાં શેનો ઉદય છે? તો વર્તમાન કાળમાં આપણે જોયું આ 0 છે ને, એટલે આપણે ગમે તે એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે મતિ જ્ઞાનાવરણ લઈ લઈએ. કારણ કે મતિ જ્ઞાનાવરણ છે એ કઈ પ્રકૃતિ છે? દેશઘાતી છે કે સર્વઘાતી પ્રકૃતિ છે? દેશઘાતી છે. તો આપણે મતિ જ્ઞાનાવરણનો ઉદય નું દ્રષ્ટાંત લઈએ છીએ. તો આ બધા મતિ જ્ઞાનાવરણના પરમાણુ છે. આ મતિ જ્ઞાનાવરણનો પેલો નિષેક, બીજો નિષેક, ત્રીજો નિષેક એક્સેટ્રા. તો વર્તમાન કાળમાં એટલે 0 જ્યાં છે ને, 0 છે એટલે એ દેશઘાતી સ્પર્ધક છે. ફરી સમજ. વર્તમાનમાં બધા દેશઘાતી સ્પર્ધક છે. કેમ બધા દેશઘાતી સ્પર્ધક છે? એનો ઉદય છે શીતલ. હા, એનો ઉદય છે. અને સર્વઘાતીનો ઉદય હોત તો શું થાત? તો પછી જળ થઈ જાત. એટલે આ વર્તમાન કાળમાં શું છે? તો દેશઘાતી સ્પર્ધકનો ઉદય છે. બરાબર. તો આ આપણો વર્તમાન સમય છે. તો આ આપણો નેક્સ્ટ સમય છે, સમય નંબર 2 છે. તો ત્યાં શું છે? ત્યાં ઘણા બધા પરમાણુ કેવા છે?
સર્વઘાતી રૂપ પણ છે આ ક્રોસ છે ને, તો એટલે એ સર્વઘાતી સ્પર્ધક છે. શેના છે? મતિ જ્ઞાના વર્ણ સ્પર્ધક કેવા છે? સર્વઘાતી છે. અને અમુક કેવા છે? 0-0 છે, એટલે દેશઘાતી છે. એટલે મિક્સ છે, બધા મિક્સ છે. અમુક સર્વઘાતી છે, અમુક દેશઘાતી છે. આ દેખાય છે કે નહીં? દેખાય છે. તો શું થાય છે? આપણે તો અહીંયા વર્તમાન સમયમાં છે, તો આ સર્વઘાતીનો ઉદય આવે તો જીવ જળ થઈ જાય, પણ એ કોઈ દી બનતું નથી. તો શું થાય છે? જેટલા પણ આ ક્રોસીસ છે એટલે સર્વઘાતી છે, તો એમાં શું થાય છે? બધા દેશઘાતી રૂપ થઈ જાય છે. બધા દેશઘાતી રૂપ થઈ જાય છે. આ વાત સમજમાં આવી કે નહીં? હા. બધા દેશઘાતી રૂપ થઈ જાય છે. દેશઘાતી રૂપ થવું એટલે શું? કે અનુભાગ ઘટવો. આપણે લાસ્ટ ફ્રાઈડે દ્રષ્ટાંત લીધો હતો કે 1 to 100 રેન્જ છે. 1 to 100 એમાં 1 to 75 સુધી જે છે એ દેશઘાતી છે. પછી 76 to 100 છે એ સર્વઘાતી છે. તો જેટલા આ 76 to 100 છે એનો અનુભાગ ઓછો થઈ જાય છે. ઘણા 50 થઈ જાય છે, ઘણા 20 થઈ જાય છે, ઘણા 60 થઈ જાય છે. એવી રીતે તો બધા કેવા થઈ જાય છે? દેશઘાતી થઈ જાય છે. તો આ નિષેક ખરી ગયો પછી જ્યારે આ વર્તમાન નિષેક થઈ ગયો ત્યારે શેનો ઉદય આવે છે? દેશઘાતીનો કે સર્વઘાતીનો? દેશઘાતી. દેશઘાતીનો. તો જો હવે પાછી આપણે પરિભાષા વાંચીએ. જો વર્તમાન કાળના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય. એટલે આપણે અહીંયા હતા ને વર્તમાન કાળમાં, તો સર્વઘાતીનો શું હતો? ઉદયનો અભાવ હતો. એટલે સર્વઘાતી પ્રકૃતિનો અનુભાગ બધો હીન થઈ ગયો હતો અને અને દેશઘાતી રૂપે થઈ ગયો હતો. એને જ ઉદયાભાવી ક્ષય કહેવામાં આવે છે. શેનો ઉદયાભાવી ક્ષય છે? તો સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય છે. કેમ ક્ષય છે? કારણ કે એ જે સ્પર્ધક છે એ પ્રકૃતિ જે છે એ સર્વઘાતી રૂપે નથી ઉદયમાં આવતા, પણ દેશઘાતી રૂપે ઉદયમાં આવે છે. એટલે એનો ક્ષય થયો. શેનો ક્ષય થયો? તો સર્વઘાતીપણાનો ક્ષય થયો અને દેશઘાતી રૂપનો ઉદય થયો. આ વાત સમજમાં આવી કે નહીં? હા. એટલે જો વર્તમાન કાળના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય. બરાબર? એટલે આમ તો સંક્રમણ જ થયું કે નહીં? શું થયું? સંક્રમણ થયું કે નહીં ત્યાં આગળ સર્વઘાતી દેશઘાતી? સંક્રમણ ન કહેવાય. ખરેખર સંક્રમણ જ્યારે મતિ જ્ઞાનાવરણ છે એ શ્રુત જ્ઞાનાવરણમાં કન્વર્ટ થાય એને સંક્રમણ કહેવાય, કારણ કે એ બીજી પ્રકૃતિ થઈ ગઈ. ઓકે. પણ આ તો એક જ પ્રકૃતિમાં અનુભાગ ઘટે છે ઓકે એને ના કહેવાય. ઓકે. એટલે ન કહેવાય. હવે જો શીતલ, હા બોલો. નીચે બધા ક્રોસીસ વધી ગયા. પ્રોસેસ વધી ગયા એટલે મીંડા વધી ગયા. ના, ઘટી ગયા. ઝીરો. ઝીરો થઈ એટલે Zero જેટલા થઈ કોર્સિસ હતા જેટલા વર્તમાનમાં તો એક કોર્સિસ હોય જ નહીં. વર્તમાનમાં તો એક કોર્સિસ હોય જ નહીં, કારણ કે ક્રોસ છે એટલે સર્વઘાતી થયું. તો સર્વઘાતીનો ઉદય હોય જ નહીં વર્તમાનમાં. બરાબર? પણ નેક્સ્ટ સમયમાં પણ તૈયારી થાય ને. તો નેક્સ્ટ સમયમાં શું તૈયારી થાય છે કે જેટલા પણ ક્રોસીસ છે એ નોટ થઈ જાય છે, એનો અનુભાગ ઓછો થઈ જાય છે. તો સર્વઘાતીમાંથી બધા દેશઘાતી થઈ જાય છે. તો જ્યારે જીવ સેકન્ડ નંબરમાં પહોંચે છે તો શેનો ઉદય આવશે? નોટ્સનો જ ઉદય આવશે. દેશઘાતી. બરાબર? હા, એટલે you can do an arrow up on the left being sarva, હા. which is the notes. સર્વ ઇઝ ધી ક્રોસીસ. સર્વ ક્રોસ છે, નોટ એટલે દેશઘાતી. Oh. એટલે જો વર્તમાન કાળના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, પછી ભવિષ્ય કાળમાં ઉદયમાં આવવા યોગ્ય સર્વઘાતી સ્પર્ધકોનું સદ અવસ્થારૂપ ઉપશમ. હવે ઉપશમ સમજવું. ઉપશમ શું? ઉપશમનો અર્થ આમ છે કે જો ઉપર પણ આજે ઉપરના છે, માની લો કે નંબર 10 છે, અહીંયા આ નંબર 10 છે, એમાં પણ બધે ક્રોસીસ તો બધે ક્રોસીસ જ છે. બધે ક્રોસીસ જ છે. ઘણા બધા ક્રોસ છે અને નોટ્સ પણ છે. બરાબર? એટલે પેલે એટલે જીવના પરિણામના
કારણે એવું પણ બને કે આ જે છે ને ક્રોસ એ નીચે આવીને વર્તમાનમાં પણ આવી શકે, એને ઉદીર્ણા કહે છે. એમ થઈ શકે, જનરલી થઈ શકે. પણ શું થાય છે ક્ષોભમાં શું થાય છે કે ક્રોસ જ્યાં છે ને તે ત્યાં જ રહે છે, નીચે નથી આવતા, ઉદયાવલીમાં નથી આવતા. શીતલ, હા બોલો. તો ઉદીર્ણા કેવાય એક જ બીજી પ્રકૃતિમાં ચેન્જ ના થાય તો સેમ પ્રકૃતિમાં, પણ ઓલું તે શું કીધું સંક્રમણ ના થાય. એટલે સંક્રમણ થી વાત જ નથી, કારણ કે આપણે મતિ જ્ઞાનના વર્ણ જોઈ રહ્યા છે, બરાબર. એટલે સંક્રમણ તો ભૂલી જાવ હમણાં. તો ઉદીર્ણા થાય એમાં. હા, એટલે શું થતું હતું કે પેલા કે તમે માનો કે તમે તમારી સત્તામાં માની લો કે 10 વર્ષ સુધીના આ મતિ જ્ઞાનના વર્ણ પૈરા છે, બરાબર. એવું પણ પેલું બનતું હતું કે જે 9મા વર્ષનો જે મતિ જ્ઞાનના વર્ણ છે ને સર્વઘાતી, એ નીચે આવી શકે, એવું પણ બની શકે, બરાબર ને. બરાબર. સપોઝ એ નીચે આવે, વર્તમાનમાં ઉદયમાં આવે, તો શું થઈ જાય? જીવ જળ થઈ જાય. એટલે શું કરે છે કે જે ક્રોસિસ જે છે સર્વઘાતી છે તેને ત્યાં ને ત્યાં જ મૂકી દે છે, એ નીચે નથી આવી શકતા, વર્તમાનમાં ઉદયમાં નથી આવી શકતા. ત્યાં ને ત્યાં એને બેસાડી નાખે છે, એને ઉપશમ કહેવામાં આવે છે. સદ અવસ્થારૂપ ઉપશમ કહે છે. જો ફરીથી વાંચે, જો ભવિષ્ય કાળમાં ઉદયમાં આવવા યોગ્ય સર્વઘાતી સ્પર્ધકોનું સદ અવસ્થારૂપ ઉપશમ, એટલે ત્યાં ને ત્યાં એમને બેસાડી નાખે છે, ચોટાડી નાખે છે, નીચે નથી આવવા દેતા, એને સદ અવસ્થારૂપ ઉપશમ કહે છે. આ વાત સમજમાં આવી કે નહીં? અને વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. વર્તમાન સપોઝ આ છે તો શેનો ઉદય છે? દેશઘાતી સ્પર્ધકોનો ઉદય છે. આવી ગયું ને પરિભાષા? એટલે જો 3 છે વર્તમાન. ફરીથી હવે જો ચાર્ટ્સ થી સમજીએ પાછું જો ઉત્તર. વર્તમાન કાળના, એટલે આ વર્તમાન કાળ છે, વર્તમાન કાળના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય. એટલે આ વર્તમાન કાળમાં બધા ઝીરો જ છે. પેલા આ કન્વર્ટ થઈ ગયા હતા, એટલે પેલા તો સ્પર્ધક હતા સર્વઘાતી, પણ એ તેના અનુભાગહીન થઈ ગયા, અને બધા ક્રોસીસ હતા એ બધા નોટ્સ થઈ ગયા. એટલે વર્તમાન કાળમાં સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય થયો, બરાબર. અને ભવિષ્ય કાળમાં ઉદયમાં આવવા યોગ્ય સર્વઘાતી સ્પર્ધકોનું સદ અવસ્થારૂપ ઉપશમ, એટલે ત્યાં ને ત્યાં જ રહે છે, નીચે નથી આવી શકતા, અને જીવનું મતિ જ્ઞાન બગાડી નથી નાખતા, એટલે શોપશમ રહે જ છે, સર્વઘાતી બગાડી નથી નાખતા, ત્યાં ને ત્યાં જ રહે છે એમ કે છે. અને વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય, તો આ ત્રણેય રૂપ કર્મની અવસ્થાને ક્ષોપશમ કહે છે. આ વાત સમજમાં આવી કે નહીં? એને પ્રશ્ન છે? આવી આવી ને? હા, જો એ પ્રશ્ન છે 49, એટલે તેને જ લગતો જ છે ક્ષોપશમને. 49 છે, ઉદયાભાવી ક્ષય કોને કહે છે ને? ઉદયાભાવી ક્ષય ક્યાં હતું? ભવિષ્યમાં હતું કે વર્તમાનમાં હતું? વર્તમાન. આગળ જો, હા બરાબર છે, વર્તમાન કાળના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય. હવે ઉદયાભાવી ક્ષય કોને કહે છે? જો જ્યારે સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય હોય છે ત્યારે આત્માના ગુણની થોડી પણ અભિવ્યક્તિ થતી નથી, માટે આ ઉદયના અભાવને ઉદયાભાવી ક્ષય કહે છે. બહુ સરળ છે. શું કે છે કે જ્યારે સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય હોય છે ત્યારે આત્માના ગુણની થોડી પણ અભિવ્યક્તિ થતી નથી, એટલે ગુણની થોડી પણ પ્રગટતા થતી નથી. સર્વઘાતી પ્રકૃતિનો ઉદય આવે તો શું થાય છે કે જીવનું જે પ્રતિપક્ષી ગુણ છે એની થોડી પણ અભિવ્યક્તિ એટલે પ્રગટતા થતી નથી, માટે આ ઉદયના અભાવને, એટલે સર્વઘાતી સ્પર્ધકનો ઉદયનો અભાવ થાય છે, એને ઉદયાભાવી ક્ષય કહે છે. આવી સમજમાં? યસ. Yes. Sarvagati has to be transferred into Deshgati.
જો એને જ આગળ ખુલાસો કરે છે. જો આત્મગુણો પર્યાયોની કિંચિત પણ અભિવ્યક્તિ ન થવામાં નિમિત્ત થવા વાળા સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયના અભાવને ઉદયાભાવી ક્ષય કહે છે. એટલે વર્તમાનમાં પેલા તો હતી સર્વઘાતી પ્રકૃતિ, પછી થઈ ગયું જીવ જ્યારે વર્તમાનમાં પહોંચ્યો ત્યારે એમના અનુભાગ બધા હીન થઈ ગયા, સર્વઘાતી માંથી દેશઘાતી થઈ ગયા. એટલે સર્વઘાતીનો ઉદય જ ન આવ્યો, એને ઉદયાભાવી ક્ષય કહેવામાં આવે છે. પડી સમજ? આગળ સર્વઘાતી સ્પર્ધક અનંત ગણા હીન થઈને અર્થાત ઉદયના એક સમય પહેલા દેશઘાતી સ્પર્ધકમાં પરિણમિત થઈને ઉદયમાં આવે છે. એટલે આપણે વર્તમાન સમય જોયો, પછી બીજો સમય જોયો. તો બીજો સમયમાં જોયું હતું ને કે ક્રોસિસ પણ ત્યાં હતા. તો એ ક્રોસિસનું શું થયું? બધા નોટ્સમાં થઈ ગયા, નોટ્સ બધા થઈ ગયા. કેવી રીતે નોટ્સ થઈ ગયા? તો એમની જે શક્તિ હતી એ અનંત ગુણી ઘટી. પેલા તો સર્વઘાતી પ્રકૃતિ હતી, પણ શું થયું કે ત્યારે એટલે વન સમય પહેલા જે અનંત ગુણી શક્તિ હતી એ શક્તિ અનંત ગુણી હીન થઈ ગઈ. એટલે સર્વઘાતીપણું ન રહ્યું, પણ દેશઘાતીપણું રહ્યું. ફરીથી વાંચી જો. સર્વઘાતી સ્પર્ધક અનંત ગુણાહીન થઈને અર્થાત ઉદયના એક સમય પહેલા દેશઘાતી સ્પર્ધકમાં પરિણમિત થઈને, એટલે એક સમય પહેલા જ થાય છે આ વાત. તો એક સમય પહેલા શું થયું? જે સર્વઘાતી હતા એ દેશઘાતીમાં કન્વર્ટ થઈ ગયા, પરિણમિત થઈને ઉદયમાં આવે છે. તો જેટલા પણ તમે માની લો કે વર્તમાન સમયમાં તમે વર્તમાન સમયમાં છો અને નેક્સ્ટ સમયમાં એ માની લ્યો કે 5 એવા કર્મ છે જે સર્વઘાતી છે અને 5 એવા કર્મ છે જે દેશઘાતી સમય છે. તો ફર્સ્ટ સમયમાં શું થાય છે? તમે તો વર્તમાન સમયમાં છો એટલે 0માં છો, અને ફર્સ્ટ સમયમાં 5 સર્વઘાતી છે, 5 દેશઘાતી છે. તો 5 સર્વઘાતીનું શું થઈ જાય છે? એ બધા દેશઘાતી રૂપ થઈ જાય છે. તો 10 કેવા થઈ જાય? દેશઘાતી થઈ ગયા. તો જ્યારે જીવ નંબર 1 સુધી પહોંચે છે તો 10 પરમાણુ એવા હોય છે કે જે દેશઘાતી રૂપ જ હોય છે, એમ કે છે અહીંયા. તો સર્વઘાતી સ્પર્ધક અનંત ગુણાહીન થઈને અર્થાત ઉદયના એક સમય પહેલા દેશઘાતી સ્પર્ધકમાં પરિણમિત થઈને ઉદયમાં આવે છે. તે સર્વઘાતી સ્પર્ધકોનું અનંત ગુણનું હીનત્વ જ ક્ષય કહેવાય છે. જો આ ક્ષયની પરિભાષા જો, એટલે એમાં અનુભાગ હીન થઈ ગયા એને જ એનું ક્ષય કહે છે. કોનું ક્ષય? તો સર્વઘાતીપણાનો ક્ષય આને કહે છે. કારણ કે સર્વઘાતીપણા રૂપે હવે ઉદયમાં નહીં આવે, પણ એ જ પરમાણુ હવે દેશઘાતી રૂપે ઉદયમાં આવશે. એટલે જ ત્યાં સર્વઘાતીપણાનો ક્ષય થયો એમ આગમમાં કહેવામાં આવે છે. આ વાત સમજમાં આવી કે નહીં? આગળ બહુ સરસ. સૌથી કઠણ વિષય આ છે ક્ષયોક્ષમનો આ પરિભાષાઓમાં. હા બોલો. આપણે આનું વાંચ્યું હમણાં, એમાં છેલ્લો સેન્ટેન્સમાં લખ્યું છે કઈ સંક્રમણ. ઈ શું છે? સોરી હા, ઈ મે રેવાઈ જો પૂરું કરી લઈએ. તે સર્વઘાતી સ્પર્ધકોનું અનંત ગુણનું હીનત્વ ક્ષય કહેવાય છે. તેને સ્થિબુક સંક્રમણ કહે છે. એટલે હર સમયે સંક્રમણ થાય છે. હર સમયે એટલે તમે વર્તમાન સમયમાં છો તો સમય નંબર 1માં બધા કર્મ સંક્રમિત થઈ જાય છે. એટલે શું થાય છે? સંક્રમિત કેવી રીતે થાય છે? તો સર્વઘાતીમાંથી દેશઘાતી તમે નંબર 1માં પહોંચ્યા તો નંબર 2માં હશે નેક્સ્ટ મનમાં, તો એમાં પણ જેટલા પણ સર્વઘાતી છે એ બધા દેશઘાતી રૂપ થઈ જાય છે. એટલે આ કન્વર્ઝન ક્યારે થાય છે? આ કન્વર્ઝન ક્યારે થાય છે? તો 1 સમય ઉપરના સમયમાં થાય છે. તો એને સ્થિબુક સંક્રમણ કહેવામાં આવે છે. સ્થિબુક એક શાસ્ત્રની પરિભાષા છે. હવે તેની સંધિ કરતા મને નથી આવડતી, ઓલું છે ને, હવે હશે કઈક સ્થિ ને બુક ને કે એનો શું અર્થ છે પણ મને નથી ખબર. સંક્રમણ થાય છે ને એક જ પ્રકૃતિમાં. તો ચંદ્રકાંત ક્યારનું પૂછે? મેં પેલા કીધું હતું કે એ સંક્રમણ કહેવાય, તે કીધું કે એ ને એ પ્રકૃતિમાં ના કહેવાય એમ.
આ શું થયું? સાઉન્ડ વયો ગયો. Shetal, can you hear? ફ્રોઝન. શીતલ નું ફ્રોઝ થઈ ગયું છે. સંક્રમણ. Reconnect. ક્યાં ગયો શીતલ? I think he's left. Yeah, the signal's gone. Don't get the answer of Steve. Frozen. નલિની કાંઈ ફિક્સ કરી દે માંથી. Hi, so ne. અનંત શક્તિ છે. સંક્રમણ. શીતલ વહી ગયો પછી આ કંટ્રોલ કોણ કરે છે અહીંયા? સ્વાધીન છે બધું કામ. મને લાગે છે અલકાઈ બિલ નહીં ભર્યો હોય. સ્વાધીન નહીં પણ આજે ઝૂમ નું કંટ્રોલ કોની પાસે છે? કારણ કે જો નલિની એનું બેન, કમ્પ્યુટર બંધ નલિની થઈ બેન. ગયું, નલિની ચાલુ છે. નલિની આંટી પાસે છે. ઓકે, What do you want to do now? સતેજ ક્યાં ગયો પણ? Satish, એ ગયો. બે ભાઈઓ ખોવાઈ ગયા. શીતલભાઈ જોઈન્ટ તો થઈ ગયા છે પણ આઈ થિંક મ્યુટ ઉપર છે. Oh, ah. Can you not see me? I'm here. Oh, oh. ઓહ સતેજ મને ચાય પીવા ગયો. ના હું ચોવિયાર હોય ને. ઓહો. ના નથી આવ્યો છે. હવે મને ખબર છે. right. મીના એક ભક્તિ લઈ લે ને, હવે 5 મિનિટ બાકી છે. ક્યાં? સોરી મારું મ્યુટ માં હતું. સોરી. Oh, Oh, Right. Shetal, 50. હા મેં જોયું હતું, આપણે વિડીયો કરતા હતા. So I think, Sheetal, can you hear us? You're on mute again. સોરી. સંભળાય છે હવે? Okay, I think where we left was basically, વાત એમ હતી, ચંદ્રકાંતભાઈ was saying કે એને કીધું એક જ પ્રકૃતિમાં સંક્રમણ થાય છે, હા. આમાં સ્ત્રીબુક સંક્રમણ આવ્યું તો એની વાતની પૂર્તિ થઈ ગઈ કે નહીં? That's where we left off. હા બરાબર છે, પણ એમ નહીં સમજવું સંક્રમણના બે અર્થ થાય છે. વન પ્રકૃતિ બીજી પ્રકૃતિ રૂપે થાય એને પણ સંક્રમણ કહેવામાં આવે છે. અહીંયા શું થાય છે કે અનુભાગ ઘટે છે એને જ સંક્રમણ કહી દીધું, એટલે સ્થિર સંક્રમણ કહેવામાં આવે છે, એમ કહી દીધું છે. સંક્રમણના પણ ઘણા અર્થ હોય છે. એમ એક શબ્દના ઘણા બધા અર્થ હોય છે. Now question number આ 50. કોઈનો હુવર ચાલુ છે? હુવરિંગ કરે છે કોઈ? ના મારો છે ને કમ્પ્યુટર જ અવાજ કરે છે એવો, પણ ચાલે છે એટલું તો કયો. You need a new computer now, Sheetal. આગળ ક્વેશ્ચન 55 હે 50. 55 હવે Now 55 ક્યાં હોય ગયું? કારણ કે આ બધું આપણે આ The બધું page કરવાનું છે. The page on the screen needs to be changed. આ બધું છે ને આ બધું આપણે કરી લીધું છે. ઘાતી કર્મ કોને કહે છે તો પહેલા જ લઈ લીધું હતું બધું. 50 પહેલા જ લઈ લીધું હતું. All right, okay.
50 પછી સર્વઘાતી પ્રકૃતિ કેટલા કઈ કઈ છે બધું જોઈ લીધું છે આપણે. Yeah, okay. એટલે આપણે એટલે અવિભાગ પ્રતિછેદ કોને કહે છે તેના ઉપર છે. બરાબર? 50,000. બરાબર. આ થોડીક 10 મિનિટ 5-10 મિનિટ વધારે ચલાવીએ. 9:15 સુધી ચાલુ રાખ. હા, ઓકે. અવિભાગી પ્રતિછેદ કોને, હવે આ ન્યૂ ટોપિક છે. હવે તે બહુ સરળ વિષય છે, ઈઝી વિષય છે. અવિભાગી પ્રતિછેદ કોને કહે છે? અવિભાગી એટલે આ પણ બહુ મહત્વપૂર્ણ શબ્દ છે. અવિભાગી પ્રતિછેદ કર્ણન યોગના શાસ્ત્રોમાં અવિભાગ પ્રતિછેદની બહુ ચર્ચા આવે છે. તો આ પણ સારી રીતે સમજો. અવિભાગ પ્રતિછેદ કોને કહે છે? ઉત્તર: શક્તિના અવિભાગી અંશને અવિભાગી પ્રતિછેદ કહે છે. શક્તિના એટલે શક્તિ એટલે યુનિટ છે. શક્તિ ગમે તે તમને માપવું હોય, તમને મિલ્ક માપવું હોય તો તમે લીટરમાં માપશો. તમને જમીન માપવી હોય તો મીટરમાં કે કિલોમીટરમાં કે માઇલમાં માપશો. એવી જ રીતે તમને જે કંઈ વસ્તુ માપવી હોય એનું યુનિટ હોય. તો સૌથી જે સ્મોલેસ્ટ યુનિટ છે એને અવિભાગી પ્રતિછેદ કહેવામાં આવે છે. અવિભાગી પ્રતિછેદ એટલે શબ્દ છે અવિભાગી, એટલે જેનો બીજો ભાગ ન થાય એને અવિભાગી કહેવામાં આવે છે. સ્મોલેસ્ટ યુનિટ છે એને અવિભાગી પ્રતિછેદ કહેવામાં આવે છે. જો વાંચીએ આપણે, શક્તિના અવિભાગી અંશને અવિભાગી પ્રતિછેદ કહે છે. એટલે એટલે નહીં, વિભાગ, અંશ, અર્થાત જેનો બીજો અંશ ભાગ ન થઈ શકે એ અવિભાગી છે. પ્રતિછેદ એટલે શક્તિનો અંશ, એટલે જે શક્તિનો અંશ એટલો નાનો છે, સ્મોલેસ્ટ યુનિટ છે કે જેનો બીજો ભેદ ન થઈ શકે એને અવિભાગ પ્રતિછેદ કહેવામાં આવે છે. તો હા, એટલે ડિવિઝિબલ નથી. હા, બરાબર છે. એટલે આ ડિવિઝિબલ નથી. એટલે શું થાય છે કે આ યુનિટ બને છે. તો યુનિટથી તમે ગમે તે માપવું હોય એ તમે માપી શકો છો. એવી રીતે દ્રવ્યમાં સૌથી નાનો પરમાણુ, એટલે દ્રવ્યમાં સૌથી નાનું કોણ છે? તો પરમાણુ છે. તો આ પણ એક યુનિટ બને છે. હવે પરમાણુને હાફ પરમાણુ કરી શકે કે નહીં? ન થઈ શકે. વોટર સ્મોલેસ્ટ યુનિટ છે. સ્મોલેસ્ટ યુનિટ છે. એટલે દ્રવ્યમાં સૌથી નાનો પરમાણુ છે. તથા કાલાણુ, એટલે જેટલો કાલાણુ છે એટલો જ પરમાણુ છે. કાલાણુનો માપ અને પરમાણુનો માપ કેટલો છે? એટલો જ છે. કે એટલો આકાશ પ્રદેશ છે, ખાલી વન પ્રદેશને જેટલું રોકે એટલો જ પરમાણુ છે, એટલો જ કાલાણુ છે, એટલો જ એક પ્રદેશ છે. પડી સમજ? એટલે દ્રવ્યમાં સૌથી નાનો પરમાણુ તથા કાલાણુ ક્ષેત્રની અપેક્ષાએ આકાશનો એક પ્રદેશ. એટલે જે ક્ષેત્ર જે છે, ક્ષેત્રનું માપ કેવી રીતે નીકળે છે? તો પ્રદેશોથી નીકળે છે. તો પ્રદેશ છે એ સ્મોલેસ્ટ યુનિટ છે, સ્પેસનો યુનિટ છે. જેમ કે ગમે તે વસ્તુ હોય એ સ્પેસ ઓક્યુપાય કરે. તો કેટલી સ્પેસ ઓક્યુપાય કરે? તો એનો માપદંડ શું છે? એનો માપદંડ પ્રદેશ છે. જેમ કે જીવ છે, તો જીવ કેટલી સ્પેસ ઓક્યુપાય કરે? અસંખ્યાત પ્રદેશ ઓક્યુપાય કરે. તો અસંખ્યાત કેટલા અસંખ્યાત પ્રદેશ ઓક્યુપાય કરે? કેટલા અસંખ્યાત? લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ ઓક્યુપાય કરે. ધર્માસ્તિકાય દ્રવ્ય છે, એ પણ દ્રવ્ય છે, તો એ પણ એક સ્પેસ ઓક્યુપાય કરે. કેટલી સ્પેસ ઓક્યુપાય કરે? અસંખ્યાત પ્રદેશ. હા, એ પણ લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ ઓક્યુપાય કરે. અધર્મ છે એ પણ એટલું જ કરે. કાલાણુ છે, કેટલા પ્રદેશ ઓક્યુપાય કરે? એક પ્રદેશ ઓક્યુપાય કરે. એવી રીતે કાળની દ્રષ્ટિથી સૌથી નાનો સમય છે, સમયનો માપ છે. સમય સૌથી સૂક્ષ્મ અંશ સમય છે. સમય એટલે હાફ સમયના માપ તમે ન કરી શકો. બોલી શકો હાફ સમય, ક્વાર્ટર સમય, પણ જીનવાણીમાં એનો નિષેધ છે, એનો ભાવનો નિષેધ છે. તમે ભલે વચનથી બોલી શકો, પણ એવી કોઈ વસ્તુ નથી કે હાફ સમય હોય. કારણ કે સ્મોલેસ્ટ યુનિટ
સમયનો છે અને ભાવની અર્થાત શક્તિની અપેક્ષાએ બધાથી નાનો અંશ અવિભાગી પ્રતિછેદ છે. હવે જો જીવ જ્યારે કશાય કરે છે તો કશાય પણ ઘણીવાર તીવ્ર કશાય કરે છે, ઘણીવાર મંદ કશાય કરે છે. તો આ તીવ્ર છે, આ મંદ છે, એનો માપદંડ શું છે? અવિભાગી પ્રતિછેદ. અવિભાગ પ્રતિછેદ. એ માની લ્યો કે મેં ક્રોધ કર્યો તો મારો અવિભાગ પ્રતિછેદ 100% ક્રોધનો છે, 100 છે ક્રોધનો. ચંદ્રકાંતભાઈએ ક્રોધ કર્યો તો એનો 10 છે, તો એનો ક્રોધ મંદ છે, મારો ક્રોધ તીવ્ર છે. તો આવી રીતે આપણે કશાયને પણ માપી શકીએ છીએ. એમ એટલે જીવના જેટલા પણ ભાવ છે એને માપવાનો દંડ છે અવિભાગી પ્રતિછેદ. જેમ કે શાસ્ત્રોમાં કથન આવે કે જીવ શ્રેણી ચડે છે તો શું થાય છે? તો એની અનંત ગુણી વિશુદ્ધિ થાય છે, અનંત ગુણી વિશુદ્ધિ. તો આપણે જ્યારે એમ બોલીએ કે એની અનંત ગુણી વિશુદ્ધિ થઈ, તો કયો માપદંડ છે? શેનાથી અનંત ગુણી વિશુદ્ધિ? અવિભાગ પ્રતિછેદ. પેલા જેટલા અવિભાગ પ્રતિછેદ હતા એનાથી નેક્સ્ટ સમયમાં કેટલા અવિભાગ પ્રતિછેદ છે? અનંત ગુણા વધારે છે વિતરાગતાના. એવી રીતે એટલે એને અવિભાગ પ્રતિછેદ કહેવામાં આવે છે. બરાબર? આગળ હવે આ પણ બીજો ટોપિક છે, વર્ગ કોને કહે છે, નંબર 56. પછી અચ્છા, એ અવિભાગ પ્રતિછેદનો એક પ્રશ્ન છે. હા બોલો. જો જ્યારે આવે દ્રવ્યાની યોગમાં કે કેવળ જ્ઞાનમાં અનંત અવિભાગ પ્રતિછેદ પડે છે, તો is it in the same context? એટલે જો તેમાં એવું છે કે લાઈક જેટલું મતિ જ્ઞાન સૃજન આપણું છે તો તેમાં અવિભાગ પ્રતિછેદ ઓછા છે, કારણ કે જ્ઞાનની શક્તિ જેટલું જ્ઞાન પ્રગટ છે એ ઓછું છે. એટલે જે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન વાળા છે એમના અવિભાગ પ્રતિછેદ ઓછા છે. બરાબર? જેમ જ્ઞાન વધતું જાય છે, જેમ કે મનોપરે જ્ઞાન થયું, અવધિ જ્ઞાન થયું, તો એમાં અવિભાગ પ્રતિછેદ વધતા જાય છે. બરાબર? અને જ્યારે કેવળ જ્ઞાન થાય છે તો તેના અવિભાગી પ્રતિછેદ સૌથી મેક્સિમમ હોય છે. તેની સંખ્યા કેટલી મોટી હોય છે કે તે સૌથી મોટી સંખ્યા હોય છે. તેનાથી મોટી સંખ્યા જગતમાં હોતી જ નથી. એટલે શેની સંખ્યા? કે કેટલા અવિભાગ પ્રતિછેદથી કેવળ જ્ઞાન બન્યું છે, કેટલા અવિભાગ પ્રતિછેદથી કેવળ જ્ઞાન બન્યું છે. તો એની સંખ્યા જે છે, તમે 1 અવિભાગ પછી નંબર 2 પછી 3 અવિભાગ પછી એટલે બધું કલેક્શન કરો તો સૌથી મોટી સંખ્યા જગતમાં આવે છે. આનાથી વધારે મોટી સંખ્યા કોઈ છે નહીં. આપણે એમ જોયું કે સૌથી નાનો યુનિટ છે એને અવિભાગ પ્રતિછેદ કહે છે. એટલે માની લ્યો કે રેન્જ છે તમારી 1 to 100. બરાબર? તો 1 છે એ અવિભાગી પ્રતિછેદ થયો, 1 થયો. બરાબર? ને 100 સૌથી મેક્સિમમ છે. એટલે 101 જેવી સંખ્યા દુનિયામાં છે જ નહીં. બરાબર? આપણે ખાલી કલ્પના કરીએ છીએ. તો એવી જ રીતે જે કેવળ જ્ઞાન છે એમાં અવિભાગ પ્રતિછેદ કેટલા છે? તો મેક્સિમમ જે હોઈ શકે, મેક્સિમમ જે અમાઉન્ટ હોઈ શકે તેટલા અવિભાગ પ્રતિછેદ કેવળ જ્ઞાનમાં છે. એટલે તમે એમ ન કહી શકો કે જેટલા કેવળ જ્ઞાનના અવિભાગ પ્રતિછેદ છે એમાં +1 પણ તમે ન ઉમેરી શકો, કારણ કે તમે મેક્સિમમ સંખ્યા પહોંચી ગયા. જેમ કે 1 2 3 4 5 6 પછી સંખ્યાત પહોંચો, પછી 1 1 1 1 કરતા જાઓ, પછી અસંખ્યાત પહોંચો, પછી અનંત પહોંચો. અનંતમાં પણ 1 અનંત થયો, 2 અનંત, અનંતાનંત થયા, પછી એક ઉમેરતા જાઓ, અનંતાનંત થયા, અનંતાનંત થયા, પછી સૌથી લાસ્ટ પહોંચશે કેવળ જ્ઞાનના અવિભાગ પ્રતિછેદ. હા બોલો સાગર. તો એ અપેક્ષાએ સૌથી ઓછામાં ઓછા પ્રતિષેધ આપણે મતિ જ્ઞાનમાં હોવા જોઈએ, કરેક્ટ? એટલે ડિપેન્ડ્સ ક્યાં ગુણની તમે વાત કરો છો, ડિપેન્ડ્સ. જેમ કે મતિ જ્ઞાનના વર્ણ જે છે સૌથી ઓછું કોને હોય છે? તો લબ્ધ અપર્યાપ્ત નિગોધ હોય છે, લબ્ધ અપર્યાપ્ત નિગોધ હોય છે, તેમને હોય છે. તેમને સૌથી ઓછું જ્ઞાન હોય છે. કેટલું જ્ઞાન હોય છે? અક્ષરમાં અનંતમાં ભાગ જેટલું જ્ઞાન હોય છે એનું ઉગાડ એ સૌથી ઓછું હોય છે. એમ પણ
પણ તેમાં પણ ઘણા બધા અવિભાગ પ્રતિ છે, અનંત અવિભાગ પ્રતિ છે તેમાં પણ એમ. ઓકે, આ તો એવી પાંચ રીતે. જ્ઞાનની અપેક્ષાની વાત કરું છું. હા સૌથી ઓછામાં ઓછું મતિ જ્ઞાન ને પછી તે વધારે પેટાભેદ કીધા ને આમાં હા મતિ જ્ઞાન. બરાબર છે. હા એટલે જેમ જ્ઞાન ઉઘાડ થતું જાય એમ અવિભાગ પ્રતિ છે વધતું જાય. ઓલરાઈટ, થેન્ક યુ. આગળ હવે જો આ ન્યૂ ટોપિક છે, એમાં 3 શબ્દ આવે છે. પ્રશ્ન 56. હા બોલો રશ્મિન. મારે પૂછ્યું હતું જ્યારે તમે કીધું કે આપણે અસંખ્યાત પ્રદેશ હોય છે લોક પ્રમાણમાં, તો આપણે ઈ કઈ અપેક્ષાથી લેવાનું? બીકોઝ નિગોદના જીવ હોય સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ, તો એની સાઈઝ પ્રમાણે એમ કીધું કે લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ રોકે છે, અને બીજા મોટા જીવ લાઈક હાથી કે એવી રીતના ગણીએ, તો ઈ બેનું કેવી રીતના રિલેશન લેવાનું? એટલે દ્રષ્ટાંત એમ આવે છે ને ઘણા બધા, એટલે દ્રષ્ટાંત એમ આવે છે કે જેમ તમે ઓલું રૂમાલ લ્યો અને રૂમાલ તમે એકદમ ટાઈટ બોલ કરી નાખો તો પ્રદેશ તો એટલા જ છે, પછી સંકોચાઈ ગયા અને તમે ફેલાવી નાખો તો મોટા થઈ જાય છે, પણ પ્રદેશ તો એટલા જ રહ્યા. તમે કઈ લોક પ્રમાણ પ્રદેશમાં કેવી રીતના લેવાનું? લોક પ્રમાણ એટલે જો એટલે જેટલો આ લોકાકાશ છે 343 ઘન રાજુ પ્રમાણ લોકાકાશ છે, બરાબર? ઓકે. તો જેટલો લોકાકાશ છે તેમાં જેટલા પ્રદેશ છે તેટલા જ જીવના પ્રદેશ છે. પણ વર્તમાનમાં શું થાય છે કે વન પ્રદેશમાં અસંખ્યાત પ્રદેશ ઓવરલેપ થાય છે, એટલે જીવ નાનો દેખાય છે. કારણ કે વન પ્રદેશ જે છે આકાશનો પ્રદેશમાં, એમાં ઘણા બધા પ્રદેશો ઓવરલેપ થાય છે હમણાં. જ્યારે હમણાં આપણું વર્તમાન મનુષ્ય આકાર છે, તો લોક પ્રમાણ આપણું નથી આત્મા. તો આપણો આત્મા ક્યાં રહે છે? તો જેટલો દેહ છે તો દેહ પ્રમાણમાં જ છે, દેહ પ્રમાણ જ એનો આકાર છે. પણ બધા પ્રદેશો કેવા છે? તો પ્રદેશો ઓવરલેપ થાય છે, એટલે એના કારણે એ નાનો દેખાય છે. પણ તમે વન પ્રદેશમાં, વન આકાશના પ્રદેશમાં વન જીવનો પ્રદેશ રાખો અને જેટલો ફેલાય એટલો ફેલાવો, તો કેટલો સુધી ફેલાવશે? કેટલો સુધી ફેલાશે? એવું બને જ નહીં ને. હે, બને જ છે ને. બને છે. કેવડી સમુદ્રઘાત થાય છે ત્યારે બને જ છે ને. તે એમ કીધું કે તમે એક જીવ છે એને એક પ્રદેશમાં તમે રાખો. એમ નહીં, સોરી, એટલે વન પ્રદેશ જીવના અસંખ્યાત પ્રદેશ છે, બરાબર? હા. બધા અસંખ્યાત પ્રદેશને વન ઇન્ડિવિજ્યુઅલ પ્રદેશ તમને દઈ દો. હા. તો પૂરા લોકમાં ઈ ફેલાઈ જશે. બરાબર. એવી રીતે એમ. હા. કઈ સમજ રશ્મિન? હા, થેન્ક યુ શેતુ. હા. પહેલાના જમાનામાં ખબર છે સાડી બનાવતા, હા, એ એક નાની એવી ડબલી હોય ને એમાં આખી સાડી આવી જતી એમ ફોલ્ડ કરીને. અચ્છા, મહેનત કરી. સિલ્ક ની સાડી. હા, સિલ્ક ની. અચ્છા, તમે 10 મીટરની સાડી પણ બનાવો ને તો ખાલી 1 ઇંચની તમે ઓલી બનાવો ડબ્બી, એની અંદર આવી જાય. અચ્છા, ઓકે. સંકોચ વિસ્તાર એમાં બતાવી દે. હા હા. બીજી રીતના આપણે બલૂન નો એક્ઝામ્પલ ઘણી વાર લઈ છે ને એમાં. બરાબર છે, બરાબર છે. બલૂનમાં તો ઓલા સ્ટ્રેચ થાય છે, આમાં સ્ટ્રેચ નથી. એ સમજી લેવાનું તો હવે જે હોય, કારણ કે દ્રષ્ટાંત તો સ્થૂળ જ હોય. દ્રષ્ટાંત. આગળ જોવું છે કે નહીં? કેવડી વાળું કઈક કન્ટિન્યુ ફિનિશ 9:15 સુધી. અચ્છા, હવે નવો ટોપિક છે વર્ગ, વર્ગણા અને સ્પર્ધક. હા બોલો. હા, ઓલું કેવડી વાળું તમે કઈક વાત કરતા હતા ને, ઓલું પ્રદેશો વાળું, એ શું વાત થતી હતી કે એના સ્પર્ધક આ પ્રદેશોની વાત કરતા હતા ને કે હા એવું થાય. કેવડી સમુદ્રઘાતની વાત હતી. હા, એ કેવડી સમુદ્રઘાતમાં શું થાય છે કે જ્યારે 13મા ગુણસ્થાનમાં હોય છે કેવડી ભગવાન અરિહંત પરમાત્મા 13મા ગુણસ્થાનમાં હોય છે, તો શું થાય છે કે જ્યારે એ 14મા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે, એટલે તેના પહેલા જ અંતર્મૂર્તમાં એ કેવડી સમુદ્રઘાત કરે છે. કેવડી સમુદ્રઘાત એટલે શું કે ત્રણેય લોકમાં જેટલો એનો જીવનો
શેપ થઈ જાય છે. એટલે ત્રણેય લોકમાં પોતાના આત્માના પ્રદેશો ફેલાઈ જાય છે. એનું પણ કારણ છે. જ્યારે સમુદ્રઘાતની ચર્ચા આવશે ત્યારે આપણે સવિસ્તારથી કરશું, પણ આમાં ખાલી એટલું જ રાખો કે એમના આત્મા પ્રદેશો પૂરા લોકમાં ફેલાઈ જાય છે ત્યારે સમુદ્રઘાત થતી વખતે. ઓકે ઓકે, થેન્ક યુ. મૂળ શરીર તો ત્યાં જ રહી જાય છે, બરાબર ને? હા બરાબર છે, મૂળ શરીર તો ત્યાં જ રહી જાય છે. અને એ બી બધા કેવડીને નથી થતું. એટલે બધા કેવડી નથી હોતું. લગભગ કેવડીઓને સમુદ્રઘાત હોય છે. લગભગ કેવડીઓને સમુદ્રઘાત હોય છે. સમુદ્રઘાતનું શું કારણ છે? કારણ કે જો જ્યારે 13મા ગુણસ્થાનમાં પહોંચ્યા અરિહંત પરમાત્મા છે, ત્યારે એને 4 ઘાતી કર્મોનો તો નાશ કરી દીધો, બરાબર ને? 4 અઘાતી કર્મો તો બાકી રહ્યા. ક્યાં રહ્યા? આયુ, નામ, ગોત્ર અને વેદનીય, બરાબર છે ને? પણ એવું પણ બને કે રાયુ કર્મ જે છે એ કર્મ નાનું છે અને બીજા 3 કર્મ સાગરોમાં છે, મોટા છે. એ 3 કર્મનું શું થશે પછી? સમજ, આયુ કર્મ તો નાનું છે, ત્યારે નિર્જરા થશે કેવલી સમુદ્રઘાતથી. હા, એટલે બરાબર છે. એટલે જીવ કેવલી સમુદ્રઘાત કેમ કરે છે? તો જે 3 હતા ને, 3 ક્યાં હતા? વેદનીય, પછી નામ અને ગોત્ર, એની સ્થિતિ લાંબી હતી, આયુષ્યની સ્થિતિ ટૂંકી હતી. તો શું થાય છે? કેવડી સમુદ્રઘાતમાં એ 3ની સ્થિતિ પણ કેવી કરે છે? જેટલી આયુની સ્થિતિ છે તેટલી સ્થિતિ કરી નાખે છે. જેમ કે આપણે કઈ ખંખેરીએ ને તો બધી ધૂળ ઉડી જાય, ખંખેરીએ ધૂળ ઉડી જાય. તો આત્માના પ્રદેશ ફેલાય છે તો શું થાય છે? ઓલા જે 3ની સ્થિતિ ઘણી હતી એમના નિષેકો ઓછા થઈ જાય છે અને કેટલું થઈ જાય છે? આયુ પ્રમાણ થઈ જાય છે. એને કેવડી સમુદ્રઘાત કહેવામાં આવે છે. એની વિસ્તારથી ચર્ચા કરીશું પછી. હવે જો આ વર્ગણા અને સ્પર્ધક છે એ નવો વિષય છે, તો મને લાગે છે આપણે અહીં જ હવે પૂરો કરીએ. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. 1 or 2 મિનિટ છે પ્રશ્ન, નહીતર આપણે પૂરું કરીએ. શીતલ, હા, આપણે એમ આવે છે કે જે શુદ્ધ કેવડી જીવો હોય છે, શુદ્ધ કેવડી જીવ જેની સાથે જ્યારે ગુરુદેવ કહે છે ને કે કુંદકુંદ આચાર્ય દેવ જ્યારે વિદેશ ક્ષેત્રમાં ગયા તો એને શુદ્ધ કેવડીઓ સાથે બી ધર્મ ચર્ચાને કરી હતી. તો એ શુદ્ધ કેવડી આમ તો મુનિરાજ જ છે ને, who will go on to 12માંથી upwards towards મોક્ષ સુધી. શબ્દ છે ને શ્રુત કેવડી, એટલે શ્રુતનો અર્થ શું? જે છદમસ્ત જ્ઞાની છે એને શ્રુત કહેવામાં આવે છે. જે 13મા ગુણસ્થાનથી હીન છે જ્ઞાન, જેનું શ્રુત જ્ઞાન હજી વર્તી રહ્યું છે એને શ્રુત કેવડી કહેવામાં આવે છે. કારણ કે જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે એને શ્રુત જ્ઞાન નથી રહેતું, ત્યારે એને શ્રુત કેવડી ન કહી શકાય. ભાઈ સમજ? ઓકે. હા. 6 થી 12મા ગુણસ્થાન. હે? 6 થી 12મા ગુણસ્થાન? 6 થી 12મા ગુણસ્થાન શુદ્ધ કેવડી, એટલે 4થા ગુણસ્થાન વાળા હોઈ શકે કે ન હોઈ શકે? હોઈ શકે. હા, તો પછી કોણ છે? સોધર્મ ઇન્દ્ર છે, શ્રુત કેવડી છે. હા, બરાબર. જે આ બધા છે ને લોકાંતિક દેવો છે ને, એ બધા શ્રુત કેવડી છે. લોકાંતિક દેવો શ્રુત કેવડી છે. તો એમ બની શકે છે. ચાલો પૂર્ણ કરીએ. હા, ચાલો.